નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરામાં ભાડે લીધેલી હ્યુન્ડાઈ કાર પરત ન કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર 2 આરોપીઓને પાનીગેટ પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે સુરતમાંથી ₹8.05 લાખ કિંમતની કાર સહિત કુલ ₹8.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ફરિયાદ મુજબ આરોપીઓએ પ્રસંગ અને રાજસ્થાન ફરવા જવાનું કહી કાર ભાડે લીધી હતી। ભાડા પેટે ઓનલાઈન અને રોકડ મળી કુલ ₹21,000 ચૂકવી ફરિયાદીનો વિશ્વાસ જીત્યો હતો। બાદમાં કાર પરત ન કરી અને ફરિયાદ ન થાય તે માટે સુસાઇડનો ખોટો વિડીયો બનાવી વાયરલ કર્યો હતો। પાણીગેટ પોલીસે ટેકનિકલ તપાસ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપી રાહુલ સાલ્વી અને ગોવિંદ સેનને ઝડપી પાડ્યા હતા। પૂછપરછ દરમિયાન કાર સુરત ખાતે ગીરવે મૂકી હોવાની હકીકત સામે આવી હતી। ત્યારબાદ પોલીસે સુરત જઈ કાર રિકવર કરી હતી। આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।